ડોશી હુસા થોડી શરમ કરો એની શરમ બાપાની થી પૂછ્યો હેડે જો કું તે આખો દારો હોય આયા પર તો ખાત કરે તો છોકરાની કોઈ ચિંતા થાય છે કે નહીં થતી? એટલે છોકરો તો રમતો આ એમાં ખાવાની એની શરમ આવે લ્યો. આ ખાવા બેજે લગી દે છોકરાને પૂછ્યો છે કે ખવડાવું કે આ કરું તે કરું હવે કાઢી મેલે ઘેરથી. તમે નહીં ખાધું? એ તો ખાધો પડે તું કેટલી ફરક હોય છે. ભૂખ લાગી એ ડોહા. બાપાની થી કોઈ ભારી નહીં ને હોય એને ખાત કરે બીજું કોઈ કરી જ નહીં. લ્યો તાર રોટલા તમારા નહીં ખાવા. ખાવા માટે મજૂરી નહીં કરતો અમે. એક લગીર વાત કરીએ તો અરે ટણો સરી જાય ફેંકી દે ખાવાનું. છોકરો ચોકાય ગોમમાં મારે હું પણ હાથ રાખવી પડે છોકરાની. આયો તો બોલ ખાવા દે બેટા. તાતો ખા મોટો થયો થોડો સુધારો જાણજો સુધી છોકરો હજી તો તમાર કીધું તો બોડાયો કરે છે. તમને કીધું તું એ તાર હાચવ્યું હોત તો મોસાભાઈ ભોય ના પડ્યો હોત તો આ દશે ના આવત. ના ખાલી ગાડી તું જે હોય મારા ઉપર ના ચલાવવાની હોય ઓમ ઝાર રોડ ઉપર ના હોય તો રમી જાય છોકરો તમારો. ચિંતા નહીં છોકરાની. માં ખાતે જાય છે. અલે આ ચોથી લઈને આવ્યો છે યાર એક તો હજી જશે માથા પર ટાયર ચલાવ થોડું તારી ફેવર દો માથા પર ટાયર ચલાવવાની જગ્યા તારે છોકરો સાથે ગાડી લાવ ઉભો રહેજે પેલા ભૂખ લાગી. એ બંધા રે આમ જો બંધ જા બંધા રંગ માર્યો બંધા જા બાપા પતંગ હું પતંગ હજી તો વાર છે ઉતરણની. શું થયું બેટા? માં પતંગ લે બેટા લે હા કર. તમારી ના હોય તો પૂરો રાખ્યો એકન મૂકી દે એટલે રમે જાય. હવે તમે એઠા બેહી રહો ને ઘોડા વાટકી મેલે તમે ઓ તો. બાપાએ 2 વાટકીઓ આલી સી મતરો માર દીધી. ના બેટા ના હા પતંગ પતંગ લાવો બેટા. પતંગ જો હાલ જો બાપા પછી. પતંગ તાર માને લઈને ગોપમાં જા પતંગ લઈ આલે જા. પૈસા માં પૈસા જા. હવે ચો પૈસા છે કમો તમે મારા 10 રૂપિયા આલવા નહીં ને. માં પૈસા લે 2 રૂપિયા. પતંગ આજે પતંગ લે દો પતંગ. એને તો ભીખ માંગવા મોકલો જ વધારે પૈસા આવશે. તમને ખબર પડે છે સાપડો. પણ થોડું ઈખવારો કહે એકદમ ઈખવારો કારે ઈખવાર કરો તો તે વાત જા કરો બેટા મારા. બાપ પતંગ પતંગ હા તું જાન ભાઈ હોય થી જા. જા પેલા સોમભાઈ ગલ લે. છોકરો મારો ડાયો છે એ ખાલી. વાટકું આલી દો ચોક નથી ના આવશે. જઈ નહીં નાખ કાલે લઈને આવ્યો તો પાડોશીનો વાટકો મોટો આ ઈમાં તો ખાઉં છું હું. આવો સકા પર પેશ કરીએ. અલે બુડિયા પતંગ ફાટી ગયો ફાટી ગયો તાણ કિંદે પણ સકા પેશ કરે કાપી નાખું તારજો પાકી દોઈ લાવ્યું પાકી હાલત કિને બંધી કાઢું દોઈ લાવ્યું વડનગરથી હા તાણ તમે હું કાચી લાયા બાપુ કાચી લઈ આલી એમ જંતી કાકા ડોસી લાવ્યો છું પાકી દોરી હા તાણ સેલામ લાયા તે 1000 વાર 1000 વાર પાવ ના તાણ હું 500 વાર પવરાવી દો ચરા માટે ઉતરણ નું જુદું છે મારે એમાં બાપુ લઈ આવ્યા રે ઉડાડું પતંગ હું તો હા તાણ સારું કર્યું આમ પતંગ તો બહુ લાવ્યા છે બહુ પતંગ લાયા તો તાણ બહુ પતંગ ચાલતા લે બુડિયા સમ અલ્યા તાર તો ફાટી ગયો ફાટી ગયો ઘેર કોણ લેવા જાય પતંગ એટલે મુકો હોધી તો કાઢે છે મારામાં શું પતંગ જાપો પડો પતંગ લીધા કે મારા ઘેર 500 માં બાપાએ લઈ આલે છે પતંગ તારા જેવું નહીં બહુ પતંગ લઈ આલે પછી પતંગ બહુ લઈ આવ્યો તો ના ઉડાડો એમને ઉડાડો છો ફાટલું ઉડાડો કે બહુ પતંગ લાવ્યા છે શું ગપ્પો મારો છો કાળું છે કપૂરી થાય ગપ્પો નહીં કિશન હા પતંગ કે ડડ્ડો ભાગી હા કિશન મજા હો પતંગ ચગાવવાનું તું યાર અરે ડડ્ડો ભાગી ગયો તું મારો ડડ્ડો આ પતંગ લઈ જા મારી હી પાછો કે 500 પતંગ લાવે ગપ્પો છો મારો છો નહીં કિશન કપૂરી જાય એવું તાન હાટ લપેટ એ બુડા પતંગ આ ટીકા આવું છો પતંગ કાઢી ચલા જા જા
અડતો ના કિશન પતંગ લે પતંગ લે અરે અડતો ના લે હું બેટી પકડ લે ના તું મૂકી દે તું દોતી કરી તું દોતી કરી કિશન લે મૂકી દે દોતી કરી જતો રહો પાછો શોખ છે બાગર અરે કાલિયા શું આવ્યો સારું આ તો રોયો રોયો ફોરો નહીં મળો એ બુરા કા નહીં મળો જા તારા પપ્પા કે છે પતંગ લે તારા પાડી જા એ કાવો કે કા આલા ભાઈ બંને જા તાર બાપા કેજે લાખા પાનું તારી ભાઈ બંને યા મારો ના મારા બાપુ બોલું મને પતંગ ના મરે યાદ એ રાડે તું પકડે મારું ઘેર કાલે પકડું પતંગ ઘેર તા ઓય આય તો બાપા કેજે લાખા પાન જા સી ઓય આય શું પતંગ લેવા તારી એ કઈ નહીં મળો મારા બાપુ બોલું મને તાર માટે પતંગ લાયા છીએ કાળું કહી દે મારા બાપુ બોલથી મને એ કરે કાપી ના કાપી કાઢ્યો ને તો કાપી કાઢી પકડજે હું મારું આને પકડ પકડજે તું માર લાય પકડ પતંગ તોડી કાઢે મો ખબર મને જાઓ જા ઘેર લઈને આવી ટાળની બહાર ખરો જી રાજી પતંગ આપો બધો હેટ આવતો ના મા બાપા ને કે પકડ દે તારા બાપાને પુરિયા કાઈ બે માયો મારી જ કે પતંગ માર ચાલ. આવ્યો તો ગંબારા લે ચાલો. લે તા પતંગ સરાય લગાડો પતંગ લે મારો મારો પતંગ લેવા આવ્યો તો એ લઈ ગયો અલે આ પેલો અરખો નહીં ઓ તો મારો પર છે લડે ઝઘડો થયો પીકો થતો રહ્યો ટીકા કાઢી મેલ્યો માર્યો તે રોતો એને બાપુ પતંગ લઈ આલતા ને આપણો આવે પાછો આવે પાછું પતંગ ના મરા મારા મન ના તો ભાઈઓ એકે ના મરે તો બાપા કે લીયલ છી એ બુઆ એ કાકા એ કઈ નહીં મળો તું અડતો ના કાલે માર કે ટીકા અરે ઉભો પકડ પતંગ લઈ ગયો વાડે ગોડા જો તું એ થોડા ગોડો મારા પતંગ લે મારા પતંગ મુવા ગોડો છે ને આપે ના વાડે પતંગ તો પતંગ ફાડી કાઢે અરે ગોડા જો પતંગ ફાડી કાઢે મા પતંગ ફાડી કાઢે મા બાપા પતંગ ફાડી કાઢ્યો પતંગ ફાડી જાડે તું રાડે ના યા પતંગ ફાડી કાઢે મારો મુવો જવા દેજે ગોડો છે આપણે શું કે એના વાદે આપણ આપ પતંગ સરાઈએ જવા દે અરે ગોડા અડતો ના મા બાપા પતંગ ફાડી કાઢે કહી દઉં અડતો ના લાગી છે અવડત મને કે જા તાર બાપા બોલાવતો હોજે જા જા પતંગો કેટલા ઉડા સાચું જબ્બર તો ઉતરોના આવી ડોસી પતંગ તો ઉડક પણ તમારા કુંવરનો મોકલે સવારોના જ્યાં સુધી વળીને આવ્યા છે 5 રૂપિયા લઈને જ્યાં 2 રૂપિયા લે તો 5 2 રૂપિયાના સિક્કા 4 રૂપિયા હતા બે ના હતા તે પણ પાછો આવે છે વળીને ખાવાની એ ખબર પડે છે કે નહીં આ મુદ્દો આવશી ડોહાએ તો ફરતો હોય ગોમાં ચોક પતંગો પણ ડોસી અમે હેર્યો છે અડધા મગજનો ટેમ ખવડાવવું પડે તો આને મગજ થોડું હરખું રહે તો તમે તો બેહી રહ્યા હતા આ હવે તું વાઢી રહી હું તને ઉપર આવું તું ઘેર જોઈ લઈને પેલો કાળિયો આવે જો એ અલ્યા એક તો પેલો તો ગોડો છે તું યા અંગાત ગોડી છે શેની ગોડી આ પતંગ અલે સાર વાટકી યાર અલે પતંગ લેવા દો ડોહામાં ટીકલા માટે અલે પડી રહી યાર અલ્યા તારી આ તો મા દીસરો બે એક જ છે ઓમ હેડે જો ઓમ સાર વાઢવાન કરો કે ઈ કેમ પતંગો પાછળ દોરો છો તે ઈ બાપાની નતો દોર્યો એ પતંગ નહીં ચીકુડી જોવો તો વાટો હાથમાં એક આવતો તો એ જતો રહ્યો પતંગ હવે લાવ શું ઉતરણ ઉપર એ દોડી નહીં પકડવાના પગ પગ મસ્કાઈ જાય તમે ખજો આગા અલ્યા એ ડોશે હું દીઘા ગોડી છે મારો તો છોકરો ને બે તું તાર વાત છે હું તાર હેડ્યો ઘેર દોરી પતંગ પાટી ગયો પતંગ આયા
લે આ તો રાયડો ભાજી નાખે છે લે ચિયો છે લે હું કરે છે આ રાયડો કેમ ભાજી નાખે પતંગ પતંગ હું પતંગ પતંગ. આ પતંગે ભાજી નાખ્યો મારો રાયડો ભાજી નાખ્યો પતંગ 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 ઉભો થા ખબર નહીં પડતી કોકનો રાયડો ભાજી નાખે ભાજી નાખે ખબર નહીં પડતી હે ખબર નહીં પડતી ઓ બહાર બહાર આવી તું ચાલ કોણ આવું તું ઉભરા હાલ ને હાલ હેડ તું હેડ હેડ પેલા લાખા પાઈને જ લઈ જવો લાખા નો તું હા પતંગ પતંગ ખબર નહીં પણ હે 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 પતંગ પતંગ નું જવા દે હેડ હેડ લાખા પાઈને હેડ બધા છોકરા માએ હું ખવડાવી ગંજે તો આટલો બધું વધારે ખબર નહીં પડતી સમજો સમજો ચાલા બાપુ આવે ને મારી બે લાફા તો મિલ દે લે લાખા ભાઈ ઓ ડોશી બે બહાર આવજો ડોશે યાર હા બહાર આવજો મોમેરું આવ્યો પતંગ પતંગ શું દીધું તમારા છોકરાને યાર થોડો કાબુ તો રાખો યાર શું કર્યું ને યાર ખેતરમાં ભજવાડ કરે છે યાર પતંગ બસ વાત ખાઈ કરે કાઢ્યું. જેમ કે અકર. તાન મારા અડધું પાડી રાયડો બાજી નાખ્યો યાર તે છોકરું હોય તો પાછી કાઢાઈમાં હું થઈ ગયું તમારી બેને થોડું સમજાવવું પડે ને થોડો મનાઈ નાખવો પડે તમને ઘેર. ખબર છે કે અમારા છોકરાનું મગજ થોડું એવું છે તો પછી તો તમારે આ મારવાના આવે છે ને મારવા તો નહીં આવતો પણ લઈને આવ્યા ઘેર આ તો મને કહેવાયો ઠપકો હલવાયો મારે બેટા મને જો કહેજો મારેલો જ છે કાચો કે બુસટ ને બુસટ ફાડી નાખે તો આ બધું નુકસાન થાય એ કરો યાર તમારા છોકરામાં થોડું નહીં ઠેકોણું પેલા રાયડામાં બધું મેં લાકડામાં બાકડો હતો બધું ફાડી ઈકન પણ એવું તો થાય તહેવાર સાથે હું તમે સમજાવો તહેવારના દાડ તો હવ આવો ના ના ઘરમાં બેહી બે ઉતરણ ના જાડે ના ના ધાબા ઉપર ચડો ખેતરમાં જાય લૂંટાઈ જાય છોકરો તે એમાં તો તો ઘેર આટલું બોધી બધી રાખી જગ્યા અમે. પડી છે પતંગ તો કોઈ ખેતરમાં જઈને બધું ભાગવાનું મારા હોય ત્યાં ગોમના અડીને એક રાયડો વાયો છે ને યાર. રાયડો વાયો છે ને ઓવા. એ રાયડો એક જ હોઠો ઉભો નહીં બધું આડો પાડી દીધો સારું. છોકરાએ. હવે હું કને કહેવા દઉં કયો તહેવારને દાડે ઝઘડો કરવા ના જવાનું હોય યાર એવું નહીં મારે કેવું તમારા છોકરા જો બેટા, રવા દેજે, રવા દે બેટા. બોધથી બધું યાર હું કરે છે યાર માં પતંગ એટલા થોડું તો સમજો છોકરો તો તમે તમારા છોકરા સમજાવો એમ કહું છું યાર એ તો અને તમે યાર તમે છોકરા હું ખેંચો નહીં પણ યાર યાર એ તમે તો હું ગોળો યાર છે, પણ એ- તહેવાર આવે છે બોલતો નહીં હું યાર તમે હું અકને હાથે કરી અરે, ઝઘડા એનો છે તહેવાર કરો ગોડો છો તમે ડાયા છો ગોડા છો કોકના ઈ હાથના પણ ના બાનો કરતું તમે કરવા. ગોડા છો કે ડાયા છો તમે બે છોકરાનું તમે ખેંચો નહીં તમે નહીં મજા આવે ડાયા છો, મારે ગોડા છો ના મજા આવતી હોય તો ઘેરું કરવા અહીંયા આવ્યા અને તહેવારના દાડા હાથના કજ્જા કરવા ના જવાનું હોય બધોની ભજવાર થતો હોય છે આખા ગોમના ઈ. આમ ના કરતા એની કે ક્ષેત્રમાં જાય ને મારા અત્યારે મને નહીં વખત જાય. આવશે મારો છોકરો મારા છોકરાનું મગજ નહીં ગમે તો પેઈ જાય ખેતરમાં હવે એ ડાયો હોય તો કોક કે ગોડો તારે યાર તમે એ જોઈ લે પછી તાર ભાઈ જોવું નહીં જોકી યાર હું હા, બે. જે ના કરવાના હોય લડાઈઓ ખોટી વગર પોગટ હારી હેડો હા જો આવજો હા. હે બેટા ચીકી આલુ હે ચીકી આલુ તો જે હવે એને ઘરમાં ઘરમાં રાખ કાઢતી ના બાબા કાય કાય વાપર્યું હા. એને તું ઘરમાં રાખ ઘેર રાખ હા જો મિત્રો આ રીતના કોઈના છોકરા બાબતે ઝઘડો લઈને ઘરે આવવો નહીં કારણ કે આપણો પોતપોતાનો બહારો બેઠવો જોઈએ કારણ કે તહેવાર આવતો હોય તો આપણો ભજવાર પણ થાય અને ધાબા ઉપર પણ કોકનો છોકરો આવતો હોય તો આપણે ધ્યાન રાખીને ઉત્તરાયણ કરવી અને બીજું કે ભજવાર થાય તો કોઈનો ઝઘડો લઈને કોઈના ઘરે જવું નહીં જય માતાજી જય રોમાધાણી